કે 15 છોકરા પીરવવા નીકળ્યા, એમાં ઊંચામાં ઊંચી આઈટમ એ વખતે ખાવાની બરફી હતી કે જે છોકરાને બરફીનો તાહડો આપ્યો એ કુટુંબ સમજણો હોશિયાર હોય ને તો જ એને બરફી આપી. એટલે અમે કન્યા પક્ષવાળાને પૂછે કે બરફી લીધી છોકરો કોનો? તો કે ફલાણા ભાઈનો. તો કે એના લાયક કન્યા અમારા કુટુંબમાં છે, વાત કરવી છે. એકની વાત હાલી ગોઠવાણું, પછી કેટેગરી ઘટે, મોહનથાળ રેન નીચી એના લાયક હોય ને, પછી જલેબી સટનેવાળા થઈ જાય, આટા જ મારે, એના તો સિંદૂર જ સોંપડવાના છે. પણ હું ઘણીવાર કહું સુરતના બહેનોને કે કોઈ આપણા પરિવારમાં સમાજમાં એવું નથી કુટુંબ કે આવું મજૂરી કરતું ને ખાવાનું ન હોય. ટાઈમે ટાઈમે દીકરીઓ આમ ઉંમરલાયક થાય એટલે સંસ્કારી ઘર હોય, દીકરીઓ સંસ્કારી હોય તો ટાઈમે ટાઈમે વિશાળ ગોઠવાઈ જાય તો આપણે જે રિઝલ્ટ સુરતમાં આવે છે ને એવા ન આવે. કે આમના બધા લપ કરવા રહેવું ને, પૈસાવાળા ગોતવામાં રહેવું ને તો 20 વર્ષ પછી કોઈ છોકરાને પૂછ્યું તાર મામાને ગામ ગોધરા હેરાન થઈ રહ્યો. અમુક ભાઈ હિન્દી બોલે, ભૂપત કહા ગયા યહાં હે ઓરી से थे बूटी